ક્યારે એવું લાગ્યું છે કે આપણી અંદર કંઈક એવું છે, કોઈ એવી શક્તિ છે જેનો આપણે પૂરો ઉપયોગ જ નથી કરી રહ્યા? આજે આપણે પીડી ઓસ્પેન્સ્કીના ચોથા માર્ગની વાત કરવાના છીએ. આ એક એવી વિચારધારા છે જે આપણને જાગૃત થવાનો રસ્તો બતાવે છે. તો ચાલો આ અનોખી સફર શરૂ કરીએ. ઓસ્પેન્સ્કીના શબ્દો જુઓ. એ સીધું જ કહે છે કે આપણી અંદર એક વિશાળ, વપરાયેલી સંભાવનાઓનો ભંડાર પડ્યો છે. જાણે કે આપણી પાસે એક મોટો મહેલ હોય, પણ આપણે આખી જિંદગી એના ફક્ત 1-2 રૂમમાં જ વિતાવી દઈએ. અને બસ, આ જ તો મૂળ સવાલ છે, ખરું ને? શું એવું બની શકે કે આપણે એ શક્તિઓ સુધી એટલા માટે નથી પહોંચી શકતા કારણ કે આપણે ખરેખર જાગતા જ નથી? આ વિચાર આપણને આપણા પહેલા અને સૌથી ચોંકાવનારા મુદ્દા પર લાવે છે. આ સિસ્ટમ મુજબ આપણે જેને જાગૃત અવસ્થા માનીએ છીએ એ વાસ્તવમાં ઊંઘ સિવાય બીજું કંઈ નથી. હા, તમે બરાબર સાંભળ્યું. આ સિસ્ટમનો પાયાનો સિદ્ધાંત જે છે કે આપણે જે જીવન જીવીએ છીએ, જે પણ નિર્ણયો લઈએ છીએ, જે કંઈ પણ અનુભવીએ છીએ, એ બધું જ ઊંઘમાં થઈ રહ્યું છે. આપણને એમ છે કે આપણે જાગૃત છીએ, પણ એ ફક્ત એક ભ્રમ છે. તો સૂતેલા હોવાનો મતલબ શું? સીધો સાદો મતલબ છે એક મશીન બની જવું. આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણા કામ બધું જ યાંત્રિક છે, જાણે કોઈએ બટન દબાવ્યું હોય એમ. બહારથી કોઈ ઘટના બને અને આપણે આપોઆપ પ્રતિક્રિયા આપીએ. આપણને લાગે છે કે આપણી પાસે પસંદગીની સ્વતંત્રતા છે, પણ હકીકતમાં આપણે ફક્ત પ્રતિક્રિયાઓનું એક મશીન છીએ. અને આનો મતલબ શું થાય ખબર છે? એ કે જીવનમાં આપણે કરતા નથી. આપણને લાગે છે કે મેં આ નક્કી કર્યું કે મેં આ કર્યું, પણ આ સિસ્ટમ કહે છે કે ના, આ બધું આપણી સાથે થઈ રહ્યું છે. આપણે તો ફક્ત બહારના પ્રભાવો પર પ્રતિક્રિયા આપી રહ્યા છીએ. હવે સવાલ એ થાય કે આપણે આટલા યાંત્રિક કેમ છીએ? એનું એક મોટું કારણ છે આપણી અંદર કોઈ એક માલિક જ નથી. આપણે જેને હું તરીકે ઓળખીએ છીએ ને, એ પોતે જ એક મોટો ભ્રમ છે. આ વિચારને સમજવો બહુ જ જરૂરી છે. આપણી અંદર કોઈ એક કાયમી હું નથી. જરા વિચારો, આપણી અંદર સેંકડો નાના નાના હું છે. સવારે એક હું નક્કી કરે કે આજે તો કસરત કરવી જ છે, પણ બપોર થતાં જ બીજો એક હું જાગે છે, જે આળસુ છે અને એ સવારના નિર્ણયને ભૂલી જાય છે. અને મજાની વાત તો એ છે કે આ બંને હુંને એકબીજાની ખબર પણ નથી હોતી. તો આખી વાતનો સાર એ છે કે આપણે પોતાને એક સુસંગત, એક વ્યક્તિ તરીકે જોઈએ છીએ, પણ હકીકત એ છે કે આપણી અંદર તો જાણે એક ટોળું વસેલું છે. દરેક હુંની પોતાની ઈચ્છાઓ છે, પોતાની માન્યતાઓ છે, અને તે બધા સતત એકબીજા સાથે લડતા રહે છે. ઓસ્પેન્સ્કી આ પરિસ્થિતિને સમજાવવા માટે એક જબરદસ્ત રૂપક વાપરે છે. એ કહે છે કે આપણું મન એક એવું ઘર છે જેમાં ઢગલાબંધ નોકરો છે, પણ કોઈ માલિક જ નથી. રસોઈયો ઘોડાની સંભાળ રાખે છે અને માળી રસોડામાં જઈને રસોઈ બનાવે છે. પરિણામ શું આવે? સંપૂર્ણ અંધાધૂંધી. બસ આ જ આપણી અંદરની સ્થિતિ છે. તો શું આ જ આપણી હકીકત છે, કે પછી આનાથી ઉપર ઉઠવાની કોઈ શક્યતા છે? આ સિસ્ટમ કહે છે હા, બિલકુલ છે. અને એને સમજવા માટે ચેતનાની 4 સંભવિત અવસ્થાઓને જાણવી પડે. ચાલો ચેતનાના આ 4 સ્તરોને જોઈએ. પહેલું સ્તર છે શારીરિક ઊંઘ, જે આપણે રોજ અનુભવીએ છીએ. બીજું સ્તર છે આપણી કહેવાતી જાગૃત અવસ્થા, જેમાં આપણે અત્યારે છીએ, પણ આ સિસ્ટમ એને પણ ઊંઘ જેવી જ ગણે છે. ખરી જાગૃતિ શરૂ થાય છે ત્રીજા સ્તરથી, સ્વચેતના, એટલે કે પોતાની જાત પ્રત્યે સજાગ રહેવું. અને ચોથું, સૌથી ઊંચું સ્તર છે ઉદ્દેશ્ય ચેતના, જે વાસ્તવિકતા જેવી છે તેવી દેખાય છે. અને આઘાતજનક વાત એ છે કે આપણે આપણું આખું જીવન ફક્ત પેલી પહેલી 2 અવસ્થાઓમાં જ કાઢી રાખીએ છીએ. આપણે ભાગ્યે જ કદાચ કોઈ ક્ષણ માટે ત્રીજી અવસ્થાનો અનુભવ કરીએ છીએ, અને ચોથી અવસ્થા તો આપણા માટે લગભગ અશક્ય જેવી છે. તો હવે મૂળ સવાલ પર આવીએ. આ ઊંઘમાંથી જાગવું કઈ રીતે? ત્રીજી અવસ્થા સુધી પહોંચાય કઈ રીતે? આ સિસ્ટમ એના માટે કેટલાક નક્કર રસ્તાઓ બતાવે છે. ચાલો એને સમજીએ. જાગવાની દિશામાં પહેલું પગલું છે સ્વનિરીક્ષણ. હવે આનો મતલબ શું? બસ પોતાના વિચારો, પોતાની લાગણીઓ અને શરીરની હલચલને એક નિષ્પક્ષ સાક્ષી બનીને જોયા કરવાનું. એને બદલવાનો કે એના પર કોઈ નિર્ણય લેવાનો પ્રયત્ન કર્યા વગર ફક્ત જોવાનો. અને સ્વનિરીક્ષણથી પણ એક ડગલું આગળ છે સ્વસ્મરણ. આ ફક્ત જોવાનું નથી, પણ અનુભવવાનું છે. આ હું છું, હું અહીં,
આ ક્ષણે હાજર છું એવી તીવ્ર સંવેદનાને જાળવી રાખવાનો પ્રયાસ છે. આ ક્ષણભર માટે જાગૃત થવાનો પ્રયાસ છે. અને આ જ ત્રીજી અવસ્થાનો દરવાજો છે. આ બધી વાતોને એકસાથે જોડીને સમજવા માટે આ સિસ્ટમ એક ખૂબ જ દમદાર રૂપક વાપરે છે જે આપણી આખી પરિસ્થિતિને એકદમ સ્પષ્ટ કરી દે છે. અને એ રૂપક છે જેલનું. હા, આ સિસ્ટમ કહે છે કે આપણી આ યાંત્રિકતા, આ ઊંઘની અવસ્થા એક જેલ છે. આપણને લાગે છે કે આપણે સ્વતંત્ર છીએ, પણ હકીકતમાં આપણે આપણી આદતોના, આપણી માન્યતાઓના અને બહારના પ્રભાવોના કેદી છીએ. તો પછી આ જેલમાંથી છૂટાય કઈ રીતે? જુઓ, પહેલું અને સૌથી અઘરું પગલું તો એ છે કે એ સ્વીકારવું કે આપણે જેલમાં છીએ. જ્યાં સુધી આ સત્યનો અહેસાસ ન થાય ત્યાં સુધી છૂટવાનો કોઈ સવાલ જ નથી. બીજું, એ સમજવું કે આ કામ એકલા હાથે ન થઈ શકે. એવા લોકોને શોધવા પડે જેઓ પણ આ જ જેલમાંથી છૂટવા માંગતા હોય. અને ત્રીજું, એવા લોકો પાસેથી મદદ લેવી પડે જેઓ પહેલાં છૂટી ચૂક્યા છે, જેઓ રસ્તો જાણે છે. આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આપણું આખું જીવન, આપણા બધા અનુભવો એક ઊંઘની જેલ જ હોય, તો પછી ખરેખર આંખો ખોલીને જાગૃત થવાનો અર્થ શું હોઈ શકે? એના માટે કેટલી મહેનત અને કઈ દિશામાં પ્રયત્ન કરવો પડશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.